મારું નામ ડૉક્ટર નિશી પટેલ છે. હું મધર લવ વુમન્સ હોસ્પિટલ એન્ડ ગાયનેક એન્ડોસ્કોપી સેન્ટર ખાતે એઝ અ ગાયનેકોલોજિસ્ટ છું. આજના આપણા વેનસડે ટોકમાં આપણે વાત કરીશું થાઇરોઇડ વિશે. સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ થાઇરોઇડ શું છે. થાઇરોઇડ એ એક નોર્મલ ગ્રંથિ છે જે આપણા ગરદનના ભાગમાં એક બટરફ્લાય શેપમાં આવેલી હોય છે. હવે આ થાઇરોઇડ શું કામ કરે છે? આ થાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરમાં T3, T4 અને કેલ્સીટોનિન નામના હોર્મોનનું પ્રોડક્શન કરે છે. આપણા મગજમાં આવેલો હાઇપોથેલેમસ નામનો ભાગ, એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ અને થાઇરોઇડ આ એક સર્કિટમાં કામ કરે છે અને આપણા શરીરમાં T3 અને T4નું નોર્મલ પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. હવે જ્યારે આ સર્કિટમાં કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે આપણા શરીરમાં આ હોર્મોનનું પ્રમાણ નોર્મલી જળવાતું નથી. એના કારણે આપણને હાઇપર કે હાઇપોથાઇરોઇડિઝમ એટલે સૂકો કે લીલો થાઇરોઇડ નામની સમસ્યા સર્જાઈ શકે છે. તો હવે આપણે જાણીએ કે આ હાઇપર અને હાઇપોથાઇરોઇડિઝમ શું છે. જ્યારે થાઇરોઇડ ગ્રંથિ પ્રોપર પ્રમાણમાં T3 અને T4 હોર્મોનનું પ્રોડક્શન નથી કરતી ત્યારે આપણા શરીરમાં TSHનું પ્રમાણ વધી જાય છે. એટલે કે TSHનું પ્રમાણ વધારે હોય અને T3 અને T4નું પ્રમાણ ઓછું હોય તો આ કન્ડિશનને હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે લીલો થાઇરોઇડ કહેવામાં આવે છે. અને જ્યારે આ ગ્રંથિ T3 અને T4 હોર્મોનનું વધારે પ્રમાણમાં પ્રોડક્શન કરે છે ત્યારે આપણા શરીરમાં T3 અને T4 વધારે પ્રમાણમાં અને TSH ઓછા પ્રમાણમાં હોય છે. એટલે આ કન્ડિશનને હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે સૂકો થાઇરોઇડ કહેવામાં આવે છે. હવે જ્યારે હાઇપર અને હાઇપોથાઇરોઇડિઝમની સમસ્યા થાય ત્યારે આપણા શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે? તો જ્યારે હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે લીલો થાઇરોઇડ હોય ત્યારે વજન ખૂબ વધી જવું, શરીરમાં સોજા આવવા, ત્વચા સૂકી પડી જવી, વાળ ખરવા, પ્રેગ્નન્સી ના રહેવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. અને જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ હોય ત્યારે વજન ઘટી જવું, હાથ પગમાં ધ્રુજારી આવવી, મસલનો દુખાવો થવો, આંખના ડોળા બહાર નીકળી જવા, માસિક અનિયમિત આવવું, પ્રેગ્નન્સી ના રહેવી જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત જો માતાને હાઇપોથાઇરોઇડિઝમ હોય તો બાળકને પણ કન્જેનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ થઈ શકે છે. આવા બાળકને બ્રેસ્ટ ફીડિંગ લેવામાં સમસ્યા થઈ શકે છે. બાળકની જીભ મોટી હોવી, બાળકનો વિકાસ ઓછો હોવો, બાળકની હાઇટ ઓછી હોવી, બાળકના હાડકાં નબળા હોવા જેવી સમસ્યા થઈ શકે છે. માટે જ્યારથી પણ તમે તમારું એન્ટીનેટલ ચેકઅપ કરાવો ત્યારથી જ તમારે થાઇરોઇડ હોર્મોનનો રિપોર્ટ કરાવવો જોઈએ. આ ઉપરાંત જો તમને થાઇરોઇડની તકલીફ હોય તો તમારા ગાયનેકોલોજિસ્ટ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટનો સંપર્ક કરી જરૂરી થાઇરોઇડના રિપોર્ટ કરાવી અને તે માટે જરૂરી દવા યોગ્ય માત્રામાં લેવી જોઈએ.